નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જે બે જૂથ વચ્ચે પથ્થરમારાની સ્થિતિનું નિર્માણ થયું તે મામલાને લઈને પોલીસના ધાડે ધાડા ગામમાં ઉતારી દેવામાં આવ્યા છે, જેમાં સામે જોવા જેવી બાબતે બે જૂથના યુવાઓ છે તે પથ્થરો લઈને એકબીજા પર તૂટી પડ્યા। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, કોઈ ગંભીર ઈજા નથી, પરંતુ બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાના સમાચાર છે તે પોલીસ તરફથી સામે આવી રહ્યા છે। આ મામલાને લઈને અમદાવાદ ગ્રામ્યના એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને શાંતિ સલામતી જળવાઈ રહે, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, શાંતિ ન ડહોળાય તે માટેના પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે। ત્યારે શું કારણ છે, કેવી રીતે આ એકાએક છે તે આ કલાણા ગામની શાંતિમાં પલીતો ચીંપાયો, કોના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે, શું ખુલાસા કરી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ, તેમને સાંભળો। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે। એ ગામમાં ચાર યુવકો વચ્ચે જે છે એક બાઇકને લઈને એક મનદુખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા, બીજા જૂથવાળાને કીધું તું મારે સામે કેમ જોવે છે। આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો। ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે સામે આવીને પથ્થરમારો કર્યો હતો, એને આધારે જો સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે। હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે। અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે। ગામમાં ખરેખર શાંતિ છે, એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે। એની પૂછપરછ અત્યારે ચાલુ છે। જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે। સર, કારણ શું છે આ કે છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે બંદૂક છે, આ સામે નાની મોટી તકરાર થતી, એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર, કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર, બીજા રીતે વધારે ફેમસ છે। આ રીતને લઈને જો એ બંને વચ્ચે મંદુક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય એને સોલ્વ કરવા માટે પોલીસ જે તમામ રીતે પગલાં લેશે છે। સર, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, કઈ કલમો? બંને જૂથ વિરુદ્ધ જે ગુનો દાખલ છે, રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે અને અત્યારે અમારી ત્યાં એક ઘરમાં જઈને જે કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા હતા એક પણને પણ છોડવામાં આવશે નહીં અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જે ફરિયાદ દાખલ થઈ ગઈ છે। હત્યાના પ્રયાસની કોશિશની ફરિયાદ કરી આનંદ ઉલ્લેખ કે સામાન્ય ઈજા અંગે? સામાન્ય સાહેબ, આમાં શરૂઆત વિરુદ્ધ ફરિયાદ અંદાજે કેટલા લોકોનો બંને પક્ષે સામે? બંને બાજુ લગભગ 30 થી 35નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સામેલ એને પણ જે ગુનામાં લેવામાં આવશે। સર, વિડીયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એકબીજાને દેખાઈ રહ્યા છે, તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે, કઈ રીતે કરીશું? એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવે છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે। એમાંથી ઘણા બધાને ઉપાડી પણ લીધા છે અને બાકી જે બચેલા છે એને પણ ઉપાડી લેવામાં આવશે। આમાં સર મહિલાઓ છે અત્યારે પકડાયેલા કે ફરાર હોય? એમાં મહિલાઓમાં અત્યારે ખાલી અમે મહિલાઓથી અમે પૂછપરછ કરીએ છીએ અને એમાં જે આરોપી રીતે છે બધા પુરુષ છે અને એની અત્યારે શોધખોળ ચાલુ છે। આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ, તેમણે માહિતી આપી છે જે ગઈકાલે બપોરના સમયે એકાએક મામલો બીચક્યો હતો। આ ઘટનામાં પથ્થરમારામાં 30 થી 35 જેટલા લોકો સામે પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કર્યો છે અને 30 જેટલા શંકાસ્પદ લોકોની પોલીસે કોમ્બિંગ દરમિયાન અટકાયત પણ કરી હોવાની વિગત સામે આવી રહી છે। ત્યારે આ ઘટના બાદ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। ડ્રોન વિઝ્યુઅલ થકી પણ જે આરોપીઓ ખેતરમાં છુપાયા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને હવે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આવી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।